ઉનાળાની કાળઝાળ ગરમીનો પ્રારંભ થયો છે તો એક તરફ સિંચાઈના પાણીની મુશ્કેલીને લઈને દિયોદર, લાખાણી, કાંકરેજ અને ડીસા પંથકના ખેડૂત આગેવાનો કાંકરેજના ચાંગા પમ્પિંગ સ્ટેશન ખાતે એકઠા થયા હતા, જ્યાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો। ખેડૂતોની માંગણી છે કે ઉનાળાની સિઝનને લઈને સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવે। मारू नाम पटेल हरचंद भाई अमरा भाई, गाम लाखणी, तालुको लाखणी। हवे अमारे बाजरीनु वावेतर करेलू है 20 थैली जेवू। हवे शंकर भाई एवं बोलेला कि तमने उनाळु पाणी पूरेपूरुं मळशे। हवे पाणी बंद करेलू है लगभग घणा 10 दिवसथी। अमारे बाजरी बधी बळे छे, पशुओनो घासचारो बळे छे। हवे अमे 1.5 लाख 2 लाखनो खर्चो करेलो है। हवे एमां अमारे कोई वळे ओम छे नहीं। जो आ सरकार नहीं होबळे तो अमारे आत्महत्या अथवा त्याथी जग्या छोड़ीने जवानो वारो आव्यो छे, बरोबर। अने अत्यारे अमे अहींया बेसुं, ज्यारे पाणी चालू करशे त्यारे अमे घरे जाशुं। घरे शुं काम छे? पाणी छे ने पाणी वगर कोई मोटर चालू करवानी नथी, कोई पाणी वाळवानुं नथी, कोई पशुओने नाखवानुं नथी, तो घरे जईने शुं करशुं, बरोबर पहेला। अने अत्यारे पाणी छे डेममां तो अमे मागीए छीए। जो पछी ए डेममां पाणी हशे ने वरसाद आवशे ते पाणी वेड़फाईने दरियामां जशे, तो आना करता खेडूतोने आपो तो एमने 2 पैसा बचत थाय, एमना छोकरा नभे, एमना छोकरा भणे, तो कोक करता खेडूत आगळ आवे, किसान आगळ आवे। नगर आ तो कोईने किसानने आगळ लाववानी। આજે કેટલા ખેડૂતો ભેગા થયા અને શું કાર્યક્રમ છે? हाल अमे 500 जेवा खेडूतो भेळा थया छो અને ધરણા કાર્યક્રમ છે। मारुं नाम पटेल हरचंद भाई अमरा भाई, गाम लाखणी। ધરણા પર બેઠા છો। હવે અમારા વિસ્તારની અંદર પાણી મળતું હતું। સરકારશ્રીએ જાહેરાત કરી હતી, એના અનુસંધાને ઉનાળામાં ખેડૂતોએ વાવેતર પણ કર્યું હતું। અચાનક સુજલામ સુફલામ અને તળાવમાં પાણી બંધ કર્યું। એના અનુસંધાને અમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું। અમે રજૂઆત કરી કે તાત્કાલિક ચોકા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરી અને સુજલામ સુફલામ અને તળાવમાં પાણી નાખે, પણ હજી સુધી નાખ્યું નથી। એના અનુસંધાને અમે અત્યારે ધરણા ઉપર બેઠા છે ચોકા પમ્પિંગ સ્ટેશને। અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ચોકા પમ્પિંગ સ્ટેશને 6 પંપ ચાલુ કરી અને 1 મહિના માટે અમને ઉનાળાનું પાણી આપે એવી મારી માગણી છે। જ્યાં સુધી અમને પાણી ચાલુ નહીં કરે ત્યાં સુધી ચોકા પમ્પિંગ સ્ટેશને અમે ધરણા ચાલુ રાખવાના છે અને સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે આ ખેડૂતોની વેદના સમજી અને તાત્કાલિક ચોકા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરે એવી અમારી માગણી છે। 15 થેલી બાજરીનો વાવેતર કર્યો છે। અમિત સાહેબને કહેવાથી કર્યો છે કે આ બધું મેં પોણી ભાવવાળી કીધી, પોણી મેં કાંઈ હાલ છો। અમે પશુ અમારા બધે મરી રહ્યા છે, પોણી વગેરે આખી બાજરી બળી જઈ, ત્યારે બાજરી બધી ખેડવા દાડાયા છે। પોણી હારું દય મેં મહિનાથી 15 દાડે હેરાન થયો, પોણી આવતો નથી ગતું બિલકુલ। કેટલી બાજરી વાવી? બાજરી 15 થેલી વાવી અને એને કહેવાથી વાવી છે ને બાજરી બધું અમારી બળી જતી હતી અને એ બાજરી બધું બળી જાય ત્યારે ઢોર ભૂખી મરી જાય, સાર બધું તો બધું ખેતરમાં બળી ગયું, કોઈ છે નહીં ત્યારે અમારા ખેતરમાં। તમે શું કર્યું હોય? અમે ધરણા નાસી બેઠા હતા, પાણી વગર શું કરો, બેઠા હતા બધે ભેગા થઈ। પાણી કોઈ આવતો નથી। કેટલી ઘડા બેસવાનું? બેસવાનું તો જેટલે દાડે પાણી નહીં આવે એટલે દાડે માંથી ઉઠવું જ નથી, હું જ બેસી રહ્યો છે ખાધા પીધા વગર। 15 દાડા અમારે બેવા છું ભાઈ। પાણી 15 થેલી વાવેતર કર્યો, બધું બળી ગયું ખેતરમાં, કોઈ છે નહીં ત્યારે। ખર્ચો કર્યો છે 75,000 નો, બધું બાજરી બળી ગઈ છે। મારું નામ નગારી તેરાથી કેસરસિંહ ગોળિયા, લાખણી। આ સરકારે અમને એવું કીધેલું કે આ સાલ ઉનાળામાં પાણી તમને આપવામાં આવશે અને તમે જેટલું વાવેતર કરવું હોય એટલું કરી શકો છો। સીએમ ભૂપેન્દ્રભાઈએ પણ બોલેલા, શંકરભાઈ પણ બોલેલા અને શંકરભાઈ એવું બોલેલા કે આપણે પશુ રાખો, પશુ ઉપર આપણું જીવન નભશે અને એ પ્રમાણે ખેડૂત પશુ રાખવા મળ્યો। ખેડૂત પશુ રાખવા મળ્યો પણ એને ઘાસચારો તો જોઈશે ને, પાણી જોઈશે। પાણી હોય તો ઘાસચારો થાય, ઘાસચારા વગર પશુ રાખવું પોહાય એમ નથી। અત્યારે ખાતર થઈ ગયા મૂંઘા, બિયારણ થઈ ગયેલું છે મૂંઘું અને સરકારશ્રી ઓમ કહે છે કે આપણે ભાવ ટેકાના ભાવે ખરીદજા। ખેડૂત પાસે કોક હશે તો ટેકાના ભાવે ખેડૂત હાલવા જાય છે ને, ખેડૂત પાસે પાકશે જ નહીં તો આ બાજરી ટેકાના ભાવે હવે ઓનલાઈન કરવાનું ચાલુ કર્યું છે। બાજરી પાકશે તો ઓનલાઈન કરી શકશે અને ઓનલાઈન કર્યા હાટે શું બાજરી હોય ને ખેડૂત કઈ રીતે ઓનલાઈન કરીને પકવીને હાલવાનો છે। તો સરકારશ્રીને અમે એટલું કહા કે વધારે ના આપી શકો તો કોઈ નહીં, પણ અમને એક ખાલી આ 30 તારીખ સુધી પાણી આપવામાં આવે તો અમારું આ પશુપાલન અને અમારે ઘાસચારો અને ઘરે ખાય એવી બાજરી થઈ શકે। એટલે મારું નામ પટેલ વજાભાઈ રવિયાણા।